જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ સત્સંગની વાતમાં. આજના આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું અન્નપૂર્ણા વ્રત વિશે, જે અખૂટ ધન ધાન્ય અને રિદ્ધિ સિદ્ધિ અપાવનારું વ્રત છે. આ વિડીયોમાં આપણે પૌરાણિક કથા વિશે તેમજ વ્રતનો સમય અને અવધિ, અન્નપૂર્ણા વ્રતનો મહિમા અને મહત્વ, વ્રત દરમિયાનના નિયમો, વ્રતનું વિધાન, વ્રતની પૂજા વિધિ, અન્નપૂર્ણા વ્રતની વ્રત કથા વિશે તેમજ વ્રતના ઉત્થાપન અને સમાપન વિશે આ બધાની આપણે વિગતવાર ચર્ચા કરીશું. ટૂંકમાં આ વિડીયોથી તમે આ વ્રત આરામથી કરી શકશો. તમામ માહિતી તમને આ એક જ વિડીયોમાં મળી રહેવાની છે. ભારતીય સંસ્કૃતિમાં વ્રત અને ઉપવાસનું અનેરું મહત્વ છે. આ વ્રતમાં એક અત્યંત લોકપ્રિય અને ફળદાયી વ્રત છે માતા અન્નપૂર્ણાનું વ્રત. માં અન્નપૂર્ણા એ જગતનું ભરણ પોષણ કરનારા સ્વયં જગતજનની પાર્વતીજીનું જ એક રૂપ છે, જેમનું નામ જ અન્ન અને પૂર્ણાથી બન્યું છે, જેનો અર્થ અન્નના દેવી થાય છે, જે સદૈવ ભંડાર ભરેલા રાખે છે. આ વ્રત દ્વારા ભક્તો તેમના ઘરમાં ક્યારેય અન્ન અને ધન કે સુખની કમી ન થાય તેવી પ્રાર્થના સાથે આ વ્રત કરે છે. આ વ્રત ખાસ કરીને ગુજરાતમાં અને અન્ય વિસ્તારોમાં ખૂબ જ આસ્થાપૂર્વક ઉજવવામાં આવે છે. અન્નપૂર્ણા માતાની પૌરાણિક કથા આ પ્રમાણે છે. અન્નપૂર્ણા માતાની કથા ભગવાન શિવ અને માતા પાર્વતી સાથે જોડાયેલી છે. એક સમય હતો જ્યારે ભગવાન શિવને સંસારની માયા અને ભૌતિક વસ્તુઓનું મહત્વ સમજાવવા માટે માતા પાર્વતીએ એક લીલા રચી. તેમણે પૃથ્વી પરથી અન્નનો પ્રભાવ સમાપ્ત કરી દીધો, જેને કારણે ધરતી પર ભયંકર દુષ્કાળ પડ્યો. અન્નના અભાવે મનુષ્યોમાં હાહાકાર મચી ગયો અને દેવતાઓ પણ ચિંતામાં મુકાયા. આ સંકટમાંથી મુક્ત થવા માટે બ્રહ્મા અને વિષ્ણુ સહિત દેવતાઓએ શિવજીને પ્રાર્થના કરી. શિવજીએ યોગ નિંદ્રામાંથી જાગીને આ સમસ્યાનું નિવારણ કરવા માટે તૈયાર થયા. તેમણે જાણ્યું કે અન્નનો અભાવ તો તેમના પત્ની પાર્વતીજીની લીલા છે. ત્યારે માતા પાર્વતીએ માં અન્નપૂર્ણાનું સ્વરૂપ ધારણ કર્યું. તેઓ કાશી ક્ષેત્રમાં બિરાજમાન થયા અને તેમના હાથમાં અન્નથી ભરેલું પાત્ર ધારણ કર્યું. ભગવાન શિવ ભિક્ષુકનું સ્વરૂપ ધારણ કરી અને માતા અન્નપૂર્ણા પાસે આવ્યા અને ભિક્ષામ દેહી કહીને અન્નની ભિક્ષા માંગી. માતા અન્નપૂર્ણાએ પ્રેમથી શિવજીને અન્નનું દાન કર્યું અને શિવજીએ તે અન્ન પૃથ્વીના પીડિત મનુષ્યોમાં વહેંચી દીધું અને દુષ્કાળનો અંત લાવ્યા. આ દિવસને અન્નપૂર્ણા જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કથા અન્નદાન અને અન્નના સન્માનનું મહત્વ સમજાવે છે. માં અન્નપૂર્ણાનું વ્રત દર વર્ષે ગુજરાતી પંચાંગ અનુસાર માગશર સુદ છઠ્ઠના દિવસથી શરૂ થાય છે અને માગશર વદ 11 અથવા 12 સુધી ચાલે છે. અવધિ: પરંપરાગત રીતે આ વ્રત 21 દિવસ સુધી કરવામાં આવે છે. જો કોઈ સ્ત્રી 21 દિવસ સુધી આ વ્રત ન કરી શકે તો 11 દિવસ અથવા ઓછામાં ઓછું 1 દિવસ માટે પણ શ્રદ્ધા અને આસ્થાપૂર્વક આ વ્રત કરી શકે છે. માં અન્નપૂર્ણાની કૃપાથી સંસારમાં અન્નની ઉત્પત્તિ થાય છે અને જીવ માત્રનું પોષણ થાય છે. આ વ્રતનું મુખ્ય મહત્વ આ પ્રમાણે છે. અખૂટ ધન ધાન્ય: આ વ્રત કરનારના ઘરમાં ક્યારેય અન્નનો અભાવ થતો નથી. માતાની કૃપાથી અન્નના ભંડાર અને ધન ધાન્ય કાયમી ભરેલા રહે છે. રિદ્ધિ સિદ્ધિ અને સુખ શાંતિ: આ વ્રત કરવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ તેમજ રિદ્ધિ સિદ્ધિનો વાસ થાય છે. માં અન્નપૂર્ણાની આરાધનાથી ધન ધાન્યની સાથે જ્ઞાન અને વૈરાગ્યની પણ પ્રાપ્તિ થાય છે, જે આખરે મોક્ષ તરફ દોરી જાય છે. આ વ્રત માત્ર રિદ્ધિ સિદ્ધિ અને ધન ધાન્ય સુધી જ નહીં, પરંતુ આ વ્રત છે એ પુત્ર અને યશ પ્રાપ્તિ માટેનું પણ છે. તેનાથી પુત્ર અને યશની પ્રાપ્તિ પણ થાય છે. વ્રતના નિયમો: પહેલું છે ભોજન. વ્રત કરનારે 21 દિવસ સુધી એકટાણું કરવું જોઈએ, અથવા જો થઈ શકે તો નકોરડા ઉપવાસ પણ કરી શકાય છે. બીજું છે અન્નદાન. માતાજીને થાળ ધરાવ્યા પછી ભોજન લેતા પહેલા ગાય અને શ્વાન માટે એક ભાગ અલગથી કાઢવો જોઈએ. આ અન્નદાનનો મહિમા પણ હોય છે.
સ્વચ્છતા. અન્નપૂર્ણા એ અન્નના દેવી છે. તેથી આ 21 દિવસ દરમિયાન રસોઈ ઘર, પૂજા ઘર તેમજ અનાજના સ્થાનની વિશેષ સ્વચ્છતા જાળવવી જોઈએ. ગંગા જળથી તેમજ ગૌમૂત્રથી તેમને સ્વચ્છ કરવા જોઈએ. વ્રત વિધાન. વ્રતધારીએ સૂતરના 21 તારનો દોરો 21 ગાંઠવાળો બનાવી પોતાના જમણા હાથે બાંધવો અથવા ગળામાં ધારણ કરવાનો હોય છે. દોરો ગાંઠવાળીને તૈયાર કરતી વખતે શ્રી અન્નપૂર્ણાય નમઃ મંત્રનું સતત ઉચ્ચારણ કરતા રહેવું. વ્રતીએ વ્રતના દિવસો દરમિયાન પ્રાતઃકાળે શક્ય હોય તો બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરીને 21 દિવસ સુધી ઉપવાસ કરવા જોઈએ. તે શક્ય ન હોય તો એકટાણા પણ કરી શકાય છે. ભોજનમાં લસણ, ડુંગળી વગેરેનું સેવન કરવું જોઈએ નહીં. માં અન્નપૂર્ણાની પ્રતિમા કે મૂર્તિ સામે દીવો, અગરબત્તી, ધૂપ વગેરે કરીને તેમની પૂજા કરવી. પૂજા કર્યા પછી માં અન્નપૂર્ણાની વ્રત કથા ધ્યાનપૂર્વક વાંચવી અથવા સાંભળવી. જો વ્રતભંગ થાય તો બીજા દિવસે નકોરડો ઉપવાસ કરવો. 21 શેરનો 21 ગાંઠવાળો દોરો જમણા હાથના કાંડે કે ગળામાં ધારણ કર્યા પહેલા તેને લાલ ચંદન અથવા કંકુથી રંગીને માતાની મૂર્તિને સ્પર્શ કરાવી પછી ધારણ કરવો. વ્રત પરિપૂર્ણ થયા પછી 21 તારનો દોરો જળમાં પધરાવી દેવો અથવા વર્ષ સુધી પૂજાના સ્થાનમાં સાચવી રાખવો અને બીજે વર્ષે જ્યારે નવો દોરો ધારણ કરવાનો સમય આવે ત્યારે તે પવિત્ર નદી કે તળાવના જળમાં પધરાવી દેવો. સાથોસાથ ચોખા, ઘઉં વગેરેનું સ્થાપન, નાળિયેર, કપડું વગેરે પણ જળમાં પધરાવી દેવા. હવે આપણે વાત કરીશું વ્રતની પૂજન વિધિ. અન્નપૂર્ણા વ્રતની વિધિ સરળ છે અને તે શ્રદ્ધાથી કરવી જોઈએ. પહેલું છે શુદ્ધતા. વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નિત્યક્રમથી પરવારી સ્નાન કરીને સ્વચ્છ લાલ રંગના વસ્ત્રો ધારણ કરવા. રસોઈ ઘરની, પૂજા સ્થાનની સ્વચ્છતા કરવી. ગંગાજળથી બધું જ શુદ્ધ કરવું જોઈએ. બીજું છે વ્રતનો દોરો બનાવવો. દોરાનું નિર્માણ કરવું. સફેદ કે લાલ સૂતરના 21 તારને લઈને તેને એક સાથે વીંટી લેવા. પછી તે તારમાં અન્નપૂર્ણાનું નામ બોલતા જઈને 21 ગાંઠો મારવી. આ દોરો વ્રતનું પ્રતીક ગણાય છે. સ્થાપના. પૂજા સ્થાનના ખૂણામાં એક બાજોઠ મૂકી તેના પર લાલ વસ્ત્ર પાથરવું. તેના પર માતા અન્નપૂર્ણાની પ્રતિમા અથવા ફોટો મૂકવો. કળશ સ્થાપના. બાજોઠની મધ્યમાં ઘઉંની ઢગલી કરવી અને તેના પર તાંબા કે માટીનો કળશ સ્થાપિત કરવો. કળશ ઉપર 5 આસોપાલવના પાન ગોઠવી શ્રીફળ મૂકવું. દોરાની પૂજા. માતાજીને કંકુ, ચંદનનું તિલક કરવું, ફૂલ હાર અર્પણ કરવા. ત્યારબાદ 21 ગાંઠવાળા દોરાને કંકુ, ચોખાથી વધાવી અગરબત્તી અને દીપક પ્રગટાવી પૂજન કરવું. પૂજા બાદ પુરુષે જમણા હાથમાં અને સ્ત્રીએ ડાબા હાથમાં બાવડે અથવા ગળામાં આ દોરો ધારણ કરવાનો હોય છે. સંકલ્પ અને મંત્ર. વ્રતનો સંકલ્પ કરવો. માતાજીને 21 ચોખાના દાણા અર્પણ કરવા અને અન્નપૂર્ણે સદાપૂર્ણે શંકર પ્રાણ વલ્લભે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધિ અર્થે ભિક્ષાન દેહી ચ પાર્વતી આ મંત્રનું ઉચ્ચારણ કરવું. કથા શ્રવણ. પ્રથમ દિવસથી લઈને 21 દિવસ સુધી નિયમિત કથાનું શ્રવણ અથવા કથાને વાંચવી અથવા સાંભળવી જોઈએ. દરરોજ સવારે સ્નાન વગેરેથી પરવારી માતાજીની મૂર્તિ અથવા ફોટાની પૂજા કરવી. 21 દિવસ સુધી રોજે કથા સાંભળવી અથવા વાંચવી. અન્નપૂર્ણાની વ્રત કથા. કાશી નગરીમાં ધનંજય નામે એક પવિત્ર બ્રાહ્મણ રહેતો હતો. તેની પત્નીનું નામ સુલક્ષણા હતું. આ વિપ્ર દંપતી ગરીબ હતું છતાં સંતોષી હતું. બ્રાહ્મણ ભિક્ષાવૃત્તિ કરીને આજીવિકા ચલાવતો હતો. મોટા ભાગે દરરોજ પતિ પત્ની અડધા ભૂખ્યા જ રહેવું પડતું હતું. આ દરિદ્ર દંપતીએ અડધી જિંદગી દુઃખમાં વ્યતીત કરી નાખી હતી. સુલક્ષણા નામ પ્રમાણે ગુણવાન હતી. ધનંજયને મન સંતોષ એ જ સાચું ધન હતું. સંતોષી નર સદા સુખી એ સૂત્ર આ દંપતી હૃદય કમળમાં કોતરી નાખ્યું હતું.
એક દિવસ સુલક્ષણાએ કહ્યું, નાથ, મને લાગે છે કે દેવીની કૃપા વગર આપણું દરિદ્ર ટળશે નહીં, માટે તમે કોઈ પંડિતની સલાહ લઈ જુઓ. એક દિવસ બ્રાહ્મણને માર્ગમાં એક સંન્યાસીનો ભેટો થયો. બ્રાહ્મણે પોતાને દુઃખ કહીને સંભળાવ્યું. ત્યારે સંન્યાસીએ તેને કહ્યું, બ્રાહ્મણ દેવતા, તમારે અન્નપૂર્ણા દેવીનું વ્રત કરવું જોઈએ. જો તમારી ભક્તિ સાચી હશે તો જરૂર રિદ્ધિ સિદ્ધિ પ્રાપ્ત થશે. અન્નપૂર્ણા એ આદ્યશક્તિનો અવતાર છે. માતા અન્નપૂર્ણાનું વ્રત માગસર સુદ છઠના દિવસથી શરૂ કરાય છે અને 21મા દિવસે આ વ્રતની પૂર્ણાહુતિ કરાય છે. આ વ્રત કરનાર પુરુષ કે સ્ત્રી રિદ્ધિ સિદ્ધિને પામીને અંતે મા જગદંબાના લોકની પ્રાપ્તિ કરે છે. વ્રતનું ઉત્થાપન અને સમાપન. આસ્થાપૂર્વક કરેલું મા અન્નપૂર્ણાનું વ્રત. હવે વ્રતના અંતિમ દિવસે ધાર્મિક વિધિ મુજબ તેનું ઉત્થાપન કરવામાં આવે છે. માતાજીની પૂજા, આરતી, સ્તુતિ અને પ્રદક્ષિણા કરવી. વ્રત સમાપ્તિના શુભ અવસરે 3 કે 5 નાની બાળાઓને બોલાવીને જમાડવી. બાળાઓને ભોજન કરાવ્યા પછી તેમને દક્ષિણા આપવી અથવા સૌભાગ્યની વસ્તુ પણ આપી શકાય, જેમ કે ચૂડી, કંકુ, બિંદી, બંગડી વગેરે ભેટમાં આપવી જોઈએ. વ્રત દરમિયાન ધારણ કરેલા દોરાને માતાજીની મૂર્તિ પાસે પૂજા સ્થાનમાં મૂકવો અથવા તેને જળમાં પધરાવવો. ઘણા ભક્તોને તેને આગામી માગશર માસ સુધી પૂજા સ્થાનમાં રાખી બીજા વર્ષે નવો દોરો ધારણ કરે છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.